નમસ્કાર, કાશ્યપ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાશિ વિશેના અમારા વિડીયોને ખૂબ બહોળો અને સારો પ્રતિસાદ મળી રહેલો છે. આપ જેવા ઘણા ભાવકો સરસ કોમેન્ટ્સ કરે છે, પોતાની રાશિ વિશે બતાવે છે અને પોતાના જીવનમાં જે અનુભવો થયા રાશિ પ્રમાણે તે બધા શેર પણ કરે છે અને અમને એનાથી ખુશી થાય છે કે જીવનમાં ક્યાંક ને ક્યાંક તમને માર્ગદર્શન મળે, પ્રોપર રીતે પોતાનો વ્યવહાર, પોતાના સગા સ્નેહીઓ સાથેનો વ્યવહાર એ કરવાની માર્ગદર્શન મળે અને તેની અમને ખુશી છે. તો આજે આપણે જોવાના છીએ રાશિ ચક્રની 11મી રાશિ, લાભ, આવક, મોટાભાઈ આ બધાનું પ્રતિનિધિત્વ કાળપુરુષની કુંડલીમાં જે રાશિ કરે તે કુંભ રાશિ. કુંભ એટલે આપણે જાણીએ છીએ ગળો, ગળામાં બધું સંચય થાય ભાઈ. તો છતાં આપણા આચાર્ય ઋષિ મુનિઓ એમને કહ્યું છે કે ઉત્તમમ અપી ઘટકમ ત્યજેત, એટલે એમ કે જો વિધાતા તમને એમ કે ને કે ભાઈ તમે તમારું જન્મ લગ્ન અથવા રાશિ પસંદ કરો તો કુંભ રાશિ ઉત્તમ કહેવાય, છતાં એને તમારે ત્યાગ કરવો, આ વાત છે. એનું કારણ એ છે કે ગહન ગળાની અંદર શું છે શું ખબર, ખજાનો છે કે હાપ છે શું ખબર પડે ભાઈ, એવું આ કુંભ રાશિ વાળાનું છે. અને એટલે આ વિડીયો તમે ખૂબ ધ્યાનથી સાંભળજો. કુંભ રાશિ વાળાઓ તો ઠીક છે, એમને તો સાંભળવો જ જોઈએ, પણ જેમના ઘરમાં કુંભ રાશિનો વ્યક્તિ હોય, ઘરમાં દીકરો, દીકરી, મા, બાપ, ભાઈ, બહેન, સગા સ્નેહી, તેમને પણ ખાસ આ વિડીયો સાંભળવો. કારણ કે વ્યવહાર જે છે ને કુંભ રાશિ વાળાનો અને વર્તન એ બંને માટે આચાર્યોએ, ઋષિમુનિઓ કહ્યું છે કે અનપ્રેડિક્ટેબલ, એ ક્યારે કઈ રીતે વ્યવહાર કરશે, વાત કરશે, વિચાર કરશે, એમના મનમાં શું છે કંઈ જ ખબર ના પડે, એમને પોતાને ખબર ના હોય. ખરી વસ્તુ એ છે કે એમને ખ્યાલ ના હોય કે હું થોડીક વખત પછી આ વ્યવહાર કે આ વાત કરીશ. તો કુંભ રાશિ માટે આ કેટલીક વિશેષ વાતો છે. દુઃખી થવાની જરૂર નથી. આ પ્રકૃતિ પ્રમાણે દરેક જીવ અને માનવ વર્તે તો તેમાં આ કુંભ રાશિનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલાં આ વિડીયો તમારે લાઈક કરવાનો, પોતાના મિત્રો સ્નેહીઓ સાથે શેર કરવાનો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની, બેલ બટન અવશ્ય દબાવજો એટલે નવો વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન આવે. અને હા, આમાં એક ખૂણામાં છે ને QR કોડ આપેલો છે, એ ખાલી જોવા માટે નથી ભાઈ, કંઈક ને કંઈક યોગદાન આપો એટલે અમે આગળ તમારી સેવા કરતા રહીએ. ખર્ચા લાગે બધા કરાવવાના, તો તમારી પાસે અપેક્ષા થોડી ઘણી અમે રાખીએ ભાઈ. બીજી વાત, આ વિડીયો અંત સુધી જોવાનો, ભલે થોડો લાંબો હોય પણ અંત સુધી જોજો, કારણ કે અંતમાં અમે આવનારો થોડો સમય કેવો છે તે અને કયા કયા ઉપાયો કરવા તે વિશે ડિટેલમાં વાત કરવાના છીએ. અને વચ્ચે વચ્ચે પણ એવી અમુક વાતો હશે કે જે તમને જીવનભરમાં ઉપયોગી થશે. તો હવે આપણે શરૂ કરીએ કુંભ રાશિ વિશે. તો પહેલાં કુંભ રાશિની સામાન્ય માહિતી જોઈ લઈએ કે કુંભ રાશિનો સ્વામી શનિ છે. આ શનિની બીજી રાશિ, પહેલી રાશિ મકર, એનો કુંભ રાશિનો સ્વામી શનિ ને એની પર સહપ્રભાવ, થોડો ઘણો પ્રભાવ રાહુનો જોવા મળે કે રાહુ અંધકાર છે, શનિ અંધકાર છે, પણ જે ગળામાંનો અંધકાર તે રાહુ, અને રાહુ જે સ્થાનમાં બેઠો ત્યાં બ્રહ્મની સ્થિતિ ઉત્પન્ન કરે, એટલે સહપ્રભાવ કુંભ રાશિ વાળા પર રાહુનો. જેમની જન્મ રાશિ ચંદ્ર રાશિ કુંભ હોય ને, આમ કુંભ લગ્નને પણ ઘણી બાબતો આમાં લાગુ પડશે. જેમનું જન્મ લગ્ન કુંભ હોય એમને પણ આ જે વાતો અમે કરશું તે લાગુ પડવાની છે. પણ ખાસ કરીને ચંદ્ર રાશિ કુંભ હોય એવા લોકો સ્વતંત્ર હોય, બુદ્ધિશાળી હોય, માનવતાવાદી, સેક્યુલરિઝમ મગજમાં લઈને ફરે, આધુનિક વિચારસરણી વાળા, જૂનું છે એ બધું સારું છે એવું ના માને, એ લોકો લોજિક પર ચાલે, રિસર્ચ તરફ એમનું દરેક વસ્તુનું ઊંડાણમાં જવાનું, રિસર્ચ તરફ વલણ વધારે રહે, અને નવી ટેકનોલોજી, વિજ્ઞાન, ગૂઢ રહસ્ય એ બધા પર નેચરલ નૈસર્ગિક આકર્ષણ હોય. એમની એક વિશેષતા કે એ ગમે તેવી ભીડમાં હોય તો એમને અંદરથી એકલતા ફિલિંગ થાય. એમના સ્વભાવમાં જે સકારાત્મક બાજુઓ કુંભ રાશિ વાળાની તે એવી, લોજિક, તર્કશક્તિ એમની સ્ટ્રોંગ હોય. દૂરંદેશી એટલે દૂરનો 5 વર્ષ 10 વર્ષ પછી દૂરંદેશી વિચાર, એટલે કે લાંબા ગાળાના પ્લાનિંગ ને એ બધું એમના મગજમાં એકદમ ક્લેરિટી સાથે હોય. એમનું ફ્રેન્ડ સર્કલ, મિત્ર વર્તુળ મોટું હોય, રેફરન્સ ગ્રુપ મોટું હોય, સમાજ માટે કંઈ કરી છૂટવાની એમને અંદરથી ભાવના હોય, બીજાનું ભલું કરવાની ભાવના પણ હોય, ન્યાયપ્રિય હોય, એ હંમેશા ન્યાયના પક્ષે ઊભા રહે, સાચાના પક્ષે ઊભા રહે, સત્યના પક્ષે લડવાની તૈયારી અંદરથી હોય. લડે કે નહીં લડે પછીની વાત, ગમે તેવું સંકટ મુશ્કેલી આવે પણ એ ધીર, ગંભીર અને શાંત રહેવાની ક્ષમતા ધરાવે. હવે આ જ વસ્તુઓ શનિનો પ્રભાવ છે, એ આગળ આપણે વાત કરશું કે શનિના કેવા કેવા ગુણ ને અવગુણ કુંભ રાશિ વાળાને હેરાન કરે, નડે ને તકલીફમાં મૂકે, એ તો પછી વાત કરશું. પણ સામાન્ય જે અત્યારે કહેવાય તે વાતો એવી કે થોડા હઠીલા હોય, પોતે મગજમાં ગાંઠ બાંધી તે પ્રમાણે જ ચાલવાનું, કોઈનું સાંભળવાનું નહીં. થોડા સૃઢ એટલે શું કે લાગણીઓ વ્યક્ત ના કરે. હવે કોકના માટે મનમાં બહુ સારો ભાવ હોય તો બોલે નહીં, એમાં ને એમાં પહેલે આપમાં ટ્રેન છૂટ ગઈ એવું થાય, એ લોકો ચૂકી જાય, તક ચૂકી જાય, કારણ કે લાગણીઓ વ્યક્ત ના કરી શકે. અનપ્રેડિક્ટેબલ બિહેવિયર એટલે અચાનક નિર્ણય લે ગમે તે,
નિર્ણય બદલાય પાછા. વધારે પડતો વિચાર કર્યા કરે, ચૂક મગજમાં ચાલ્યા કરતું હોય, અને એને કારણે એમને જે લોકો સાથેના સંબંધો હોય ને તેમાં જે એક બોન્ડિંગ હોવું જોઈએ થોડું ઓછું, એટલે સંબંધોમાં અંતર જળવાયા કરે. બધાની સાથે એક અંતર, લોકો જ એમની સાથે થોડા અંતર રાખે, કારણ કે અમુક પ્રકૃતિ એવી, આગળ અમે કહીશું એની વાતો મજા આવશે. હવે જ્યોતિષ રત્નાકરમાં કુંભ રાશિના ચંદ્ર વિશે જે વાતો કરેલી છે તે જોઈ લઈએ. કુંભ ચંદ્રવાળા જાતકો દયાળુ, દાની, મિષ્ટાન્ન ભોગી, એમને મીઠું ભોજન પસંદ હોય, ધર્મ કાર્યમાં ઉતાવળ કરનારા હોય, એ ફટાફટ કરો, પૂજામાં હોય તો કે આમ કરો, આ કરો, આ કરો, એવી રીતે. પ્રિયભાષી, આમને સારું લાગે એવું બોલે. આળસુ, પ્રસન્ન ચિત્ત, વિચક્ષણ બુદ્ધિ, એમની બુદ્ધિ એમ જાતની આંટી ઘૂંટી કરે ને ઉકેલે, બંને કરે. મિત્ર પ્રિય અને શત્રુ વિજયી, એટલે એમને મિત્રોમાં એ બહુ લોકપ્રિય હોય, એમ પોપ્યુલર. પર સ્ત્રી, પર ધન અને પાપ નિરત, એટલે એમાં એમને ઘણી વખત આસક્તિ આવે, મન ખેંચાય, ભાઈ લોલુપતા આવી જાય કુંભ રાશિ વાળાને. જે રસ્તો નક્કી કર્યો ને એ રસ્તે શાંતિથી ચાલે, મતલબ એ પોતે ચૂઝ કરે કે આઈ હેવ ટુ વોક ઓન ધીસ વે, એટલે મારે આ રસ્તે ચાલવું છે, એ રસ્તો માર્ગ પોતે નક્કી કરે ને પછી એની પાછળ પણ લોકો ચાલનારા મળી જાય. પ્રવાસ યાત્રા એને ગમે, સુગંધ પરફ્યુમ એ બધું એને ગમે. અત્યંત કામી, એને દરેક વસ્તુની ઈચ્છા થાય કે આ જોઈએ, પેલું જોઈએ, એવું અત્યંત કામી. સભા, સોસાયટી, સમાજ, એમાં એ પોતે ઇન્વોલ્વ થાય, પ્રેમ રાખે એના માટે, પણ પૈસે ટકે થોડો વીક રહે. કુંભ રાશિનો જાતક થોડા દુર્બળ હોય દેખાવમાં, એનું ગળું, ગ્રીવા અને પગ એ થોડા લાંબા હોય પ્રમાણમાં. શરીર સપ્રમાણ ના હોય, ક્યાંક ને ક્યાંક થોડું વાંકું ચૂકવું દેખાય એવું હોય. એના ચહેરાના ઉભાર પણ એ રીતે અલગ અલગ હોય, સ્ત્રી પુરુષ બંનેના. ઘણી વખત શરીરની નસો બહાર દેખાતી હોય. કુંભ રાશિના જાતકોને ઊંચેથી પડવાના, વાગવાના સંજોગ જીવનમાં ગમે ત્યારે આવે. એમને જલનો ભય રહે, પાણીનો, ડૂબી જવાનો કે પાણીથી તકલીફ થવાનો ભય રહે. કાંખ, અંદરનો ભાગ, પગ અથવા ચહેરા પર ગમે ત્યાં તલનું નિશાન હોય. એમને કફાદી રોગથી પીડા થાય. પોતાની પત્ની સાથે એનો વ્યવહાર એટલો સારો હોતો નથી. એને પોતાને સંતાન થોડા ઓછા હોય, પણ બીજાના છોકરાઓ માટે એને મનમાં ઘણો ભાવ રહે. ભાઈ શિક્ષણ, કલા, રાજનીતિ એવા ક્ષેત્રમાં એને સારો રસ રહે, કઈ ને કઈ રીતે ઇન્વોલ્વ થાય એમાં. અને ક્યારેક એ ગુપ્ત મંડળીઓનો સભ્ય થઈ જાય. આ જ્યોતિષ રત્નાકર ગ્રંથમાં વર્ણન કરેલું છે કુંભ રાશિના જાતકો માટે. કુંભ રાશિના જાતકોના જીવનમાં 5મું, 15મું, 25મું, 35મું, 45મું વર્ષ, માસ અથવા દિવસ, એટલે જન્મથી 45મો દિવસ, 5મો દિવસ, એવી રીતે એ થોડા અનિષ્ટકારી હોય, થોડા ભારી હોય. જન્મના પહેલા વર્ષમાં પીડા આવે, 5મા વર્ષે અગ્નિ ભય થાય, 12મા વર્ષે જીવજંતુ કરડવાનો અથવા ઝેરી જંતુ કરડવાનો અથવા પાણીમાં ડૂબવાનો ભય રહે. 28મા વર્ષે એનું ધન ખોવાય કે ચોરાઈ જવાના યોગ થાય. આયુષ્યના ઉત્તમ યોગ હોય, ચંદ્ર વગેરે શુભ હોય, તો એ લોકો 85 થી 95 વર્ષનું આયુષ્ય ભોગવી શકે. કુંભ રાશિવાળા, કુંભ રાશિવાળાના જીવનમાં ભાગ્યોદય, જેને વૃદ્ધિ કહેવાય, એ 30 વર્ષની ઉંમર બાદ શરૂ થાય. એ શનિનું પહેલું ચક્કર 30 વર્ષનું. ત્યાર પછી એના જીવનમાં ઉન્નતિ આવે, પ્રગતિ આવે. પણ એક વસ્તુ છે કે એના જીવનમાં થોડા ચઢાવ ઉતાર જોવા પડે. કભી તડકો, કભી છાંયડો, એવું જોવા મળે. ત્રીજ, આઠમ ને તેરસ થોડી અનિષ્ટકારી ગણાય કુંભ રાશિ માટે. શનિવાર શુભ ફળદાયક. વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર રાશિવાળા સાથે મિત્રતા સારી, સંબંધ સારા રહે. મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિવાળા થોડી એમની સાથે અંતર રાખે, વેરભાવ મનમાં દુર્ભાવ ના રાખે એમના માટે. આસો માસ, કૃષ્ણ પક્ષ, બીજ, ગુરુવાર, કૃતિકા નક્ષત્ર અને સંધ્યાનો સમય એમના માટે અનિષ્ટકારક ગણાય. હવે બીજી કેટલીક વાતો જોઈ લઈએ, પણ એ પહેલા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જ્યોતિષીય માર્ગદર્શન જોઈતું હોય અમારી પાસે તો અહીંયા સ્ક્રીન પર વોટ્સએપ નંબર આપવામાં આવેલો છે, એની પર મેસેજ કરવો. ડાયરેક્ટ કોલ કરવો નહીં, ડાયરેક્ટ કોલનો જવાબ આપતા નથી. મેસેજમાં તમને જણાવવામાં આવે એ રીતે કાર્યવાહી કરી અમારી સાથે વાત થઈ શકશે. કુંભ રાશિના પુરુષનું કદ થોડું મધ્યમ સરનું, શરીરનો રંગ થોડો શ્યામળો હોય, વાણી મીઠી, આગળ કહ્યું તેમ મોં કે બગલમાં તલ કે મસાનું નિશાન હોય, મુસાફરીથી ફાયદો થાય, પાછલી જિંદગીમાં પૈસો મળે, ભાઈ બહેન સાથે ઠીક. કુંભ રાશિના પુરુષોએ સ્ત્રીઓ સાથેના સંબંધમાં બહુ એલર્ટ રહેવાનું, કાળજી રાખવાની, એના કારણે હેરાનગતિ આવી શકે. મંગળવારે કોઈ પણ કામ શરૂ કરે ફાયદો થશે કુંભ રાશિવાળાને. કોઈ પણ કામ માટે, કંઈક વિશેષ ડીલ માટે, ચર્ચા માટે જવાનું થાય, કોઈ મોટા માણસને મળવાનું થાય કે ધંધાદારી વાત કરવાની હોય, તો કુંભ રાશિવાળાએ સામેવાળાની ડાબી બાજુ બેસવાનું, એટલે કે આ ડાબો હાથ લેફ્ટ
સાઈડ પર બેસીને અથવા ઊભા રહીને વાત કરવાની, તો તમારું ડીલ થાય, સફળતા મળે. કુંભ રાશિની બહેનો, મહિલાઓ શરીરે હૃષ્ટપુષ્ટ હોય, ભાગ્યવાન હોય, પતિવ્રતા, સંતાન પર પ્રીતિ રાખનારી, એને પીઠ પાછળ બદબોઈ કરનારા શત્રુઓ અને સગાવાલા સ્નેહીઓ હોય, જે હિત શત્રુ કહેવાય એવા હોય, કારણ કે એનો પ્રભાવ એવો હોય. એટલે કુંભ રાશિ વાળાઓએ આહાર, ખાવા પીવા વગેરેમાં સાવધાની રાખવાની. પગ તૂટવા, ઘૂંટણમાં સાંધાનો દુખાવો, શરીરમાં રક્ત ભ્રમણની પ્રક્રિયામાં ખામી, શરીર ઢીલું લાગવું, અચાનક હાંફ ચડે, આમ હાંફ ચડતી હોય ને એવી ફિલિંગ આવે, શ્વાસ ચડતો હોય એવી ફિલિંગ આવે, શરીરમાં કંપારી થાય, ધ્રુજારી થાય એવું થઈ આવે. એ જ્ઞાનતંતુઓની શિથિલતાને કારણે આ તકલીફો જોવા મળે કુંભ રાશિ વાળાને. એટલે ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે, આયુર્વેદ અને જ્યોતિષના ગ્રંથોમાં જણાવેલું કે કુંભ રાશિ વાળાઓએ લીંબુ, અજમો, નવો ગોળ, તાજી મેથી, તાજી તજ, તજનું જે લાકડું હોય ને તે તરત કૂટીને ખાવાનું, એનો પાવડર નહીં ભરી રાખવાનો ભાઈ, તજ, એને દાલચીની કે હિન્દીમાં, લવિંગ, આમ તેજાનાનો ઉપયોગ કરવાનો. એટલે શરીરમાં જે ક્ષાર અથવા વિટામિન એની ઉણપ હોય ને તે આવું ખાઓ એટલે દૂર થાય. એમને સિલ્વર અને એશ એટલે રાખોડી રંગ એ સારો શુભ ગણાય એમના માટે. કુંભ રાશિના જે વિદ્યાર્થીઓ એ સામાન્ય રીતે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ, એઆઈ, ડેટા સાયન્સ, એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી, સાયકિયાટ્રી, સાયકોલોજી અને ફાર્મેકોલોજી, રિસર્ચ ટેકનોલોજી, રિસર્ચના વિષયો, રોબોટિક્સ, એ બધામાં એમને સારો રસ પડે ને એમાં સફળતા મળે. કુંભ રાશિના વિદ્યાર્થીઓને થોડું ડેવિએશન આવ્યા કરે, આપણે ફોકસ થોડું હટી જાય, ધ્યાન એમનું ભટક્યા કરે, આમથી આમ મગજમાં વિચારો ચાલ્યા કરતા હોય. જે ફોકસ થવું જોઈએ તે વિદ્યાર્થીઓમાં થોડું ઓછું જોવા મળે. આ એક ઉણપ છે. અને કંટાળો આવી જાય, જલ્દી એ લોકો થાકી જાય, ઓવર થિંકિંગ બહુ કરે. અને મેઇન કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે એક જ વાત છે, વિષયમાં જો રસ ના હોય ને, ઇન્ટરેસ્ટ ના હોય ને, તો એમાં પડવાનું નહીં. મા બાપ કે તું એન્જિનિયરિંગ ભણ ને તમને રસ હોય કલા સાહિત્યમાં, તો કલા સાહિત્યમાં જવું, એન્જિનિયરિંગમાં નહીં જવું. આ સ્પષ્ટ વાત છે કે જે ગમતું હોય, જે એમાં રસ પડતો એ જ વિષયમાં આગળ જવું વિદ્યાર્થીઓ માટે ખાસ. અને મા બાપને આ સલાહ છે, કુંભ રાશિ, કુંભ લગ્નનું બાળક તમારા ઘરમાં હોય તો એને પોતાની રસ રુચિ પ્રમાણે અભ્યાસની લાઈનમાં જવા દેવું. એ ખબર પડી જશે. પોતે જે કંઈ અભ્યાસ કર્યો છે એમાંથી સફળતા મળવા માટેનો સમય જોઈએ આ કુંભ રાશિના વિદ્યાર્થી અને યુવાનો માટે, તો એ 18 થી 24 વર્ષની ઉંમર, 27 થી 32 વર્ષ વચ્ચેની ઉંમર અને 35 થી 42ની ઉંમર. આ એવા વર્ષો છે કે જેમાં એ લોકોએ શરૂઆતના યંગ એજમાં જે કંઈ શિક્ષણ મેળવ્યું હોય અથવા જે કંઈ નોલેજ મેળવ્યું હોય એને એપ્લાય કરીને એ લોકો બહુ સારી ધન સંપત્તિ અર્જિત કરી શકે. શનિની રાશિ એટલે પ્રગતિ ધીમે ધીમે થાય. એ લોકોની સ્લો એન્ડ સ્ટેડી પ્રોગ્રેસ હોય, ધીમી પણ મક્કમ પ્રગતિ. એ લોકો પાછા ના પડે. આ જીવનમાં ચઢાવ ઉતાર આવે, સંઘર્ષ સંકટ આવે, એ જુદી વાત છે. પણ એ સિવાય એમને જે શ્રેષ્ઠ કારકિર્દી કહેવાય કેરિયરની, એ તો એક તો ગવર્મેન્ટ જોબ કહેવાય, એન્જિનિયરિંગ, સાયન્સ, સાયન્ટિસ્ટ, રિસર્ચ પ્રોફેસર, પોલિટિક્સ પણ ચાલે, પણ એમાં કિંગ મેકર તરીકે સફળ થાય વધારે. કન્સલ્ટન્સી, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, રિસર્ચ પ્રોફેસર અને ઓનલાઈન બિઝનેસમાં આ લોકોને સારી સફળતા મળે કુંભ રાશિ વાળાને. આટલી વાતો કર્યા પછી હવે બેઝિક વાત જાણી લઈએ ને કુંભ રાશિની. કાળ પુરુષના અંગમાં આ રાશિનો ઢીંચણ અને જાંગ પર પ્રભુત્વ ગણેલું છે. આ રાશિનું સ્વરૂપ બે હાથમાં પકડેલો ઘડો માથે રાખી લંગડે પગે વનમાં જતા પુરુષનું વર્ણવેલું છે અને એના ગળામાંથી પાણી છલકાયા કરે. આ રાશિનો અમલ પાણીના ગળા અને પાણીના પાત્રો મૂકવાની જગ્યા એટલે પાણીયારું દેશી ભાષામાં કહીએ તો માનવામાં આવે. આ રાશિ રહસ્વ એટલે ટૂંકી છે. પુરુષ રાશિ સ્થિર, ક્રૂર, દિવસે બળવાન, શીર્ષોદય, દ્વિપદ અને લગ્ને અતિ બળ પ્રાપ્ત કરનાર. શુદ્ર રાશિ અને નોળિયાના રંગવાળી, પાણીમાં થતા ફૂલો પર અમલવાળી. આ કમળ છે, બીજા બધા ઘણા ફૂલ પાણીમાં થાય, એના પર અમલ કુંભ રાશિનો. અને પશ્ચિમ દિશામાં રહેવા વાળી માનેલી છે. એટલે કુંભ રાશિ એવી છે, એ એક જ એવી રાશિ છે કે જેનો રાશિ સ્વામી પણ પશ્ચિમનો માલિક છે અને પોતે રાશિ પોતે પણ પશ્ચિમ દિશામાં રહેનારી છે. એટલે ઘરમાં વાસ્તુ દોષ હોય જેના ઘરમાં પણ, અને કુંભ રાશિ હોય તો હંમેશા પશ્ચિમ દિશાને ઉન્નત કરવાની, અને પશ્ચિમમાં જો કોઈ દોષ હોય તો એને દૂર કરવા, એના ઉપાયો કરવા, જે અમારી બીજી સોશિયલ મીડિયાની ચેનલો પર આપેલા છે કે પશ્ચિમમાં વાસ્તુ દોષ હોય તો શું ઉપાય કરવા, તો એની તમે મુલાકાત લઈ શકો. અને હા, અમારી હિન્દી યુટ્યુબ ચેનલ છે જેના પર તમે રાશિ ભવિષ્ય જે આવનારા સમયનું તે વિશે પણ સારી વાતો કરેલી છે. એ મુલાકાત કાશ્યપ ગુરુજી હિન્દીની પણ મુલાકાત તમે લઈ શકો. રાશિ સ્વામી શનિ જે શરૂઆતમાં અમે કીધું, અને એમાં 3 નક્ષત્ર ધનિષ્ઠા, શતભિષા, સત્તારક અને પૂર્વા ભાદ્રપદ. 3 નક્ષત્ર ધનિષ્ઠા, શતભિષા અને પૂર્વા ભાદ્રપદ. એમાં ધનિષ્ઠા નક્ષત્ર ચર જલ. સોમવારે વાડી, વાહન, ધ્વજારોપણ, અભિષેક, દેવોની આરાધના, આ બધામાં કાર્ય સિદ્ધ કરવા માટે શુભ કહેવાય. તે ઉર્ધ્વમુખ અને આંધળું નક્ષત્ર છે. એના દેવતા અષ્ટવસુ
જે ભીષ્મ પિતા વસુ ગણાતા એવો અષ્ટવસુ. પર્યાય શ્રવિષ્ઠા, એની જાતિ ચાકર. વિશેષ ચિહ્ન શ્વેત ઢોલ જેવું તારક પુંજ. બીજું નક્ષત્ર શતભિષા અથવા શતતારકા. ચર ચલ, સોમવારે વાળી વાહન, ધ્વજારોપણ અને અભિષેક વગેરે કાર્યોમાં શુભ ગણાય. ધનિષ્ઠા જેવું જ છે આ શતભિષા પણ. તે ઉર્ધ્વમુખ અને કાણું નક્ષત્ર છે. એના દેવતા વરુણ, એના પર્યાય પ્રાચેતા. શતતારક, એની જાતિ ખાટકી. એનું વિશેષ ચિહ્ન રાતા એટલે લાલ રંગનું. 100 તારાઓનું ઝુમખું, અને એટલે એને શતતારક કીધું. કુંભ રાશિનું ત્રીજું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ. એ ક્રૂર નક્ષત્ર છે, ઉગ્ર નક્ષત્ર છે. મંગળવારના દિવસે ઘાત, મારણ, સટકર્મ, અભિચાર વગેરેના પ્રયોગો ઉપરાંત ખાત મુહૂર્ત વગેરે કાર્યો માટે ઉપયોગી ગણાય છે. આ નક્ષત્ર અધોમુખ અને ચીબડું છે. એના દેવતા સજૈક પાદ, પર્યાય શબ્દ અજૈક પાદ, પૂર્વા પૃષ્ઠપ્રદા કહેવાય. એની જાતિ બ્રાહ્મણ અને વિશેષ ચિહ્ન તલવારની માફક 2 તારા. જ્યારે શનિનો સુપ્રભાવ ના મળે, શનિ વિશે આપણે જોઈએ તો કોઈ પણ રાશિવાળા જો શનિનો શુભ પ્રભાવ ન મળતો હોય, કોઈક રીતે એના નકારાત્મક પ્રભાવ મળતો હોય ને, તો એ માણસની પ્રકૃતિ થોડી સંકુચશીલ થઈ જાય, આત્મકેન્દ્રિત થઈ જાય. અને જે રાશિ સ્વામી શનિ, એના પ્રભાવની વાત છે. સામાન્ય રીતે મકર કુંભ રાશિ જે શનિ રાશિ એની પર વધારે જોવા મળે. અન્ય રાશિઓ પર જન્મકુંડલીમાં શનિ હોય એના આધારે પ્રભાવ જોવાય. પણ તે આ શનિ માણસને અવિવેક, સ્પર્ધા, ઈર્ષ્યા, અદેખાઈ, વેરઝેરની વૃત્તિ, કપટ, લુચ્ચાઈ, દંગાઈ, દોગાપણું, દાદાગીરી કરે, પછી દગો આપે, વિશ્વાસઘાત, જૂઠાણું, ખૂનામરકી, ચોરી, ગબન કરી જવાનું, એમ ગોટાળા કરે, સ્કેમર, ફ્રોડ, આળસ, એદુઈપણું, નિરાશા, ઉદ્વેગ, દોરા ધાગા, મેલી વિદ્યા, કાળું ધોળું, મેલું તેલું, તંત્ર મંત્ર, વહેમમાં રાચવાનું, બેદરકારી, કેરલેસનેસ, બેપરવા, અશુદ્ધ, અસ્વચ્છ, મેલું, મનથી ને તનથી, દીર્ઘસૂત્રી એટલે કોઈ પણ કામ એવોઇડ કરે, મુલતવી રાખે, કરશું હવે પછી થાય છે, હું ઉતાવળ છે, ટૂંકો લાભ દેખનાર, પેની વાઇઝ પાઉન્ડફુલ, નિર્દયતા, કૃતજ્ઞતા, કરેલો ઉપકાર ભૂલી જાય. આ શનિના અવગુણ છે ભાઈ. અને માણસની પર જ્યારે શનિનો અશુભ પ્રભાવ શરૂ થાય ને ત્યારે આ બધું આવે. એટલે અમારે આ કહેવું પડે છે, આ બધા અવગુણોના નામ બોલવા પડે. ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામમાં પોતાના નામોમાં આ બધાનો ક્યાંક ક્યાંક સમાવેશ કરેલો છે. તે એટલા માટે કે ખ્યાલ આવે કે પ્રકૃતિ જ્યારે પોતે ગ્રહો થકી પ્રભાવ મનુષ્યના મન પર પહેલા પાડે અને ત્યારે એના વિચાર વ્યવહાર બદલાય. કાલે જે માણસ તમને બહુ સારો લાગતો હતો, આજે તેના પ્રત્યે તમારા મનમાં દુર્ભાવના જાગે, અથવા તમારા માટે વાઇસ વર્સા તમને બહુ સારા ગણતા હતા તે આજે તમને વાંકા ચૂકા ગણે, એવું બધી શક્યતાઓ બને. તે આ શનિનો પ્રભાવ. અસહનશીલતા, બેસમજ, ગેરસમજ, સ્ટુપિડિટી, મૂર્ખતા, આ બધા જ અવગુણો શનિના કહેવાય. શનિના યોગથી નાણાકીય નુકસાન, ફટકો, ધંધામાં પડતી, એકદમ જોરદાર ચાલતું ને બંધ દઈને બધું બંધ થઈ જાય ભાઈ. ક્યાંક યુદ્ધ થયું, તમારો માલ હલવાઈ ગયો ને કરોડોના નુકસાનમાં તમે આવી ગયા, ખબર ના પડે. નોકરીમાં અવગણના, ડિમોશન કે તમારા જે એપ્રિસિએશન થવું જોઈએ, પ્રમોશન થવું જોઈએ, તેમાં રૂકાવટ, ચોરી, અકાલ મૃત્યુ, આ બધી જે અનેક પ્રકારની દુઃખદ પરિસ્થિતિઓ, દુઃખદ સ્થિતિ શનિ યોગે થતી ગણાય. કંગાળપણું, કંગાલિયત, મનની દરિદ્રતા હોય, ઘણું બધું હોય છતાં દેખાય એવું કે જાણે કંઈ છે નહીં, આવું બધું છે કે તે કંગાલિયત કહેવાય. ભિખારીની સ્થિતિ, મનની સ્થિતિ ભિખારી જેવી, આ લાવ એવું કરે. લાચારીનો દેખાવ, લાચારીની સ્થિતિ, છેતરપિંડી, બેકારી, કામ ધંધો હોવા છતાં કામ નથી, અથવા ચાલુ કામ છૂટી જાય, ઘેર બેસી જવું પડે, આ બધી સ્થિતિ પણ શનિને આભારી કહેવાય ભાઈ. એટલે જ કહ્યું ને, શનિની દ્રષ્ટિથી એના બાપ સૂર્યનારાયણ બી બચેલો નહીં તો માણસ તો ક્યાંથી બચવાના ભાઈ. પણ એટલું જ છે કે ન્યાયનો દેવતા એમ કીધેલું ને, એટલે ન્યાય કરે. મૌન કેટલીક વાર શનિનો ગુણ ગણાય છે, પણ મંદતાને આધારે બોલવાનું ટાળે એટલે મીંઢા કહેવાય, એટલે એ અવગુણમાં ગણાઈ જાય. કંજુસાઈ, હલકટપણું, અતિલોભ, સ્વાર્થની પરાકાષ્ઠા, મજૂરી, વેઠ વગેરેમાં શનિનો પ્રભાવ કારણભૂત ગણાય. અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જો અમારું પર્સનલ અંગત માર્ગદર્શન લેવું હોય તો અહીંયા સ્ક્રીન પર બતાવેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરવો, ડાયરેક્ટ કોલ કરવો નહીં, જવાબ આપતા નથી. અમારી અનુકૂળતાએ 2-4-5 દિવસે તમને જે કાર્યવાહી કરવાની છે તેની માહિતી આપવામાં આવશે. તે પ્રમાણે પ્રોસિજર ફોલો કર્યા પછી અમારી સાથે વાત થઈ શકે. હવા ઉજાસની ખામીવાળા ઘર, માકડ, ચાંચડ, વાંદા, કીડી જેવા દરમાં રહેનારા જંતુઓ, ગંદકીમાં રહેનારા જંતુઓ એ જ્યાં નીકળતા હોય એનો ઉપદ્રવ હોય, એ સ્થળ શનિ ના ગણાય. અને જેમને શનિનો અશુભ પ્રભાવ જો થવાનો હોય તેના ઘરમાં આ બધી ઉપદ્રવ થવા માંડે. પહેલા સમજવાનું કે શનિ મહારાજ વાંકા થયા છે. ધૂતારાપણું એ શનિનું અપલક્ષણ કહેવાય. ઠગ, ધૂતારા, સ્કેમર, ફ્રોડ, સોનું બનાવી આપનાર કિમિયાગર, એકમાંથી અનેક બની આપનાર, એમ નોટોનો વરસાદ કરનારા, ઠગારા, એ બધા શનિની
કારક કહેવાય, શનિની કૃતિ, શનિએ પેદા કરેલી આ બધી પ્રજા છે ભાઈ, શનિની ઓલાદો કહેવાય આ બધી. તમને બહુ સારી મીઠી મીઠી વાત કરીને છેતરી જાય તો સમજવાનું કે આ શનિ મહારાજ આવી ગયા. કંકાસીય સ્વભાવ, કકલાટીયો સ્વભાવ, ઝઘડો કરવાનો ટેવ, કર્કશા સ્ત્રી, શરીરની દુર્બળતા, અવિશ્વાસ, કઠોર વાણી, વ્યસની, વિઘ્ન સંતોષી, એકબીજાના કાન ભંભેરનારા, ગોસિપિંગ કરનારા, ખાસ કરીને લેડીઝ મહિલાઓ એકબીજાને કાન ભરે ને એમ ગોસિપ કર્યા કરે, ટાંટિયા ખેંચે, દરેક વાતનો ઊંધો અર્થ લે, સીધી વાત હોય તો ઊંધો અર્થ લે, બીભત્સ અને ઉઘાડું બોલે, પોતે કુટેવમાં પડે ને બીજાને કુટેવમાં પાડે, ખોટી આદતોને લત લગાડે, દંભ અને બેવડા વલણ એ શનિનો સ્વભાવ, બીજાની વીક પોઈન્ટ, બીજાની નબળાઈ શોધીને ખુલ્લી પાડે એ શનિનો સ્વભાવ, ક્રૂર દ્રષ્ટિ, મોટી, નિસ્તેજ, નિરાશા ભરી ઊંડી આંખ, ક્રોધયુક્ત ભવા, હાડ ચામડા દેખાતા હોય એવું, અમાંસલ, માંસ ઓછું, મસલ્સ ઓછા હોય, નિસ્તેજ અને સૂકું શરીર, શુક્લકડી કાયા અને મોં એવું હોય એટલે થોડો જુગુપ્સા ઉત્પન્ન થાય, આપણને કંટાળો આવે, કમકમ આવે એવું દેહ યષ્ટિ શનિની કહેવાય. શરીર પર વધુ પડતા વાળ હોય તો એ શનિનો પ્રભાવ ગણાય. જાડા કે બેડોળ દાંત હોય તે વ્યક્તિ કંઈક અંશે શનિની અસર નીચેની કહેવાય. એટલે કે શનિનો પ્રભાવ દાંત, હાડકા ગણાય ને, દાંત પર હોવાનું કહેવાય છે. શનિ પોતે સંપૂર્ણ શીતળ છે, શુષ્ક અને ઉદાસીન છે, સ્થગિત કરનાર એટલે પોઝ આપે, અટકાવી દે વસ્તુને, વિઘ્ન કરતા, અને લિમિટેશન, મર્યાદા નક્કી કરનાર ગ્રહ કહેવાય. એટલે શરીર રચનામાં શરીરના યંત્રને થોડું ઠંડુ ધીમું પાડી દે ભાઈ, મશીનોને, શરીરની બધી મશીન ધીમી પાડે શનિ મહારાજ. એટલે શરદી, ન્યુમોનિયા, ધ્રુજારી જંથી થાય ને તેવી, મેલેરિયા, એને આપણે દેશી ભાષામાં ટાઢિયો તાવ કહીએ તે આપે. શનિનું સામ્રાજ્ય ચામડી અને હાડકાના તંત્ર પર કહેવાય. એટલે એનું આગળ જે વર્ણન કર્યું હાડપિંજર જેવું હોય તે. પણ એ જન્મકુંડલીમાં જે રાશિમાં હોય શનિ મહારાજ, તમારી જન્મકુંડલીમાં રાશિ ભલે કુંભ હોય પણ શનિ મહારાજ જે રાશિમાં હોય તે રાશિ અને તેના અંગ દ્વારા શરીર પર અસર કરે. એટલે શનિનો શું પ્રભાવ કે શરીરમાં કળતર થાય, દુખાવો થાય, મસલ સ્ટીફ થઈ જાય, એમ કડક થઈ જાય, જકડાઈ જવું, બ્લડ સર્ક્યુલેશન સ્લો કરી દેવું, ને એ થકી જે બીમારીઓ એની પર શનિનો પ્રભાવ, કફજનિત ક્ષય, દમ, કિડની સ્ટોન, બ્લેડર સ્ટોન, ગાઉટ, સંધિવા, પેરાલિટિક એટેક, શારીરિક અવયવમાં ખોડ ખાંપણ, આ બધા રોગ શનિ થકી થાય. શનિ પૂર્વના જે કર્મો, ન્યાયાધીશ કીધો ને, એટલે પૂર્વના કર્મનું ફળ આપે ભાઈ. એટલે આ જન્મમાં ઘણી બીમારીઓ આવે, કારણ ખબર ના પડે, જેનેટિકલી પણ ના હોય. પરિવારમાં કોઈને ડાયાબિટીસ ના થયો અને ભાઈને થઈ જાય કે બેનને થઈ જાય, કોઈને પેલો થાઇરોઇડ ના થયું હોય, કોઈને ઘરમાં થાઇરોઇડ ના હોય ને થઈ આવે. તો આ બધા પૂર્વ કર્મ અનુસાર પૂર્વની શિક્ષા અથવા દીક્ષા જે હોય એના થકી આવે. તો એવી રીતે મૂજીપણું, ઉદાસીનતા, ફેફરું, કમળો, ભગંદર, ન્યુરેલજીયા, બહેરાપણું, બોલવામાં તકલીફ, અચકી અચકીને બોલવું, અટકી અટકીને બોલવું, તોતડાવવું, અથવા ગાણપણનો હુમલો આવવો, જેને કહીએ ને કે પાગલપણનો હુમલો થવો. એટલે આ બધા રોગમાં શનિનો કંઈ ને કંઈ પ્રભાવ જોવા મળે. શનિ મહારાજ માટે અમારો પોતાનો જે અનુભવ અને અભિપ્રાય તે એવો કે શનિની 7.5 અઢી વર્ષની પનોતી એ જાતકને ઉત્તમ શિક્ષક તરીકે જીવનનો વ્યર્થ જે મોહ હોય આપણો તે મુકાવે. શનિનું એક વસ્તુ છે, એ માણસને આખો હલાવે, જેમ વાવાઝોડું આવે ને ઝાડ કેવું હાલે એવો હલાવે ખરો, પણ ઉખાડીને ફેંકી નહીં દે ભાઈ. સંસારમાંથી વિરક્ત થવા માટે, વિરાગ આવે એના માટે જે અહીંયા મૂકીને જવાનું છે એનો મોહ ન રહે, એનો ચિરંજીવ પાઠ શનિ મહારાજ જાતકને આપે. બધું અહીંનું અહીંયા જ રહેવાનું જ ભાઈ, મોહ હું કામ કરે. એટલે ઘણી વખત છીનવી લે બધું. એટલે ડાપણના પાઠ શનિ મહારાજ ન્યાયપ્રિય રીતે તમારા પૂર્વના કર્મ અનુસાર આપી દે. બેફામ જે સંસારના સુખમાં ને ભૌતિક સંપત્તિ ને બધામાં થઈ ગયેલા હોય એમને એક એમ ફૂલ સ્પીડમાં ગાડી દોડતી હોય ને એક સ્પીડ બ્રેકર આવી જાય, એક ઠોકર આવી જાય ને આખું ઉથલી પડે, એવો પાઠ શનિ મહારાજ શીખવે ભાઈ. 7.5 અને અઢી વર્ષની પનોતી, ખાસ કરીને 8મા શનિમાં તો અમે બહુ લોકોના જીવનમાં જોયું છે. એટલે શનિ મહારાજને મહાગુરુ ગણવાના ભાઈ. સુખમાં છકી ન જવું ને દુઃખમાં હિંમત ના હારવી, સંકટમાં હિંમત ના હારવી, આ તમને શનિ મહારાજ જ શીખવશે. ધીરજ ધરવાનું. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. સુખ દુઃખ સદા ટકતા નથી. જીવનની ઘટમાળ વિશે શનિ મહારાજ તમને બહુ સારી રીતે સમજાવે ભાઈ. એટલે શનિની સારી અને નઠારી બેઉ બાબતો આપણે જોઈ લીધી, થોડીક સારી વાત પણ જોઈ લી. પણ ટૂંકમાં શનિની રાશિવાળા જે જાતકો એમનામાં આ બધા ગુણો અવશ્ય ક્યાંક ને ક્યાંક વચ્ચે ઓછે અંશે જોવા મળે. સતત મંડ્યા રહે, પ્રયત્નશીલ, આર્થિક ક્રાંતિ કરે, સામાજિક ક્રાંતિ કરે, ડિટેલમાં ઝીણવટથી કામ કરે ને કરાવે, નાનપણથી પ્રૌઢ ગંભીર, શાણા દેખાય આપણને, અભિમાન રહિત, આપણે એમ કે ને લો પ્રોફાઇલ રહ્યા લોકો, મિલનસાર પણ ખપપૂરતું બોલનારા, ઉદાર, પોતાની જાત પર મધ્યમ ખર્ચ કરનારા, રાષ્ટ્રોપયોગી ને લોકોપયોગી કામ કરે, છેલ્લી ઘડી સુધી મહેનત કરે, બંડેલા રહે અને શારીરિક કષ્ટથી ડરે નહીં આ લોકો. પરાશર મુનિએ શનિનું વર્ણન કરતા લખેલું છે, આયુષ્ય, જીવન, દુઃખ, ભય, શોક,
માનસિક વ્યથા અને શારીરિક સાંધાની બીમારી, મલિન સ્વભાવ, વાંકા ચૂકા દાંત, જાડા ખરબચડા વાળ, મુલાયમ ના હોય વાળ, ધનવાન છતાં દરિદ્ર અને શૂદ્રની માફક વર્તનાર, વાત વાતમાં વિઘ્ન અને વિષાદના વાદળો ઊભા કરે, કોઈ પણ વાત હોય ને એને પહેલા તો નામ જ જવાબ આપી દે, અને અવ્યવસ્થિત રહેનાર, શરીરે બી અવ્યવસ્થિત ને કપડાં બી અવ્યવસ્થિત રાખે, એવો શનિનો સ્વભાવ, એવું પરાશર મુનિ કહી ગયા. શનિ જો ખરાબ હોય, તમારો રાશિ સ્વામી છે ભાઈ, તો દાંત વાંકા, નખ ગંદા, નાકમાં મસા થાય એને લીધે ગૂંગણું બોલે, પસીનો વધુ પડતો થાય ને દુર્ગંધ વાળો હોય, ગંધાય, અને પાછા એને લૂછે નહીં, સાફ ના કરે, પસીનો રેલા થાય તો ઉતરવા દે, ગમે ત્યાં થૂકવાની, પોતાના પહેરેલા કપડા એનાથી મોં લૂછવાની, તપકીર કે બીડીના વ્યસન વાળા, માવો મસાલો ખાય અને ગમે ત્યાં થૂકે, ને વસ્તુ હોય ગમે ત્યાં ફેંકે, બિસ્કિટ ખાય ને પછી એનું રેપર ગમે ત્યાં ફેંકી દે, ડસ્ટબિનનો ઉપયોગ ના કરે, પડેલી નહીં, એટલે અવ્યવસ્થિત ને સુગ મનમાં આપણને થાય, અંદરથી આમ એવોઇડન્સ આવે એવું વ્યવહાર વર્તન ઘણી વખત આ કુંભ રાશિ વાળા કરે. એમાં શનિનો પ્રભાવ અશુભ હોય તો. શનિ પુરુષ ગ્રહ કુંભ રાશિ પુરુષ ગ્રહ, છતાં શનિ પુરુષને વેંઢળ ગણેલો, એટલે જેમને જન્મકુંડલીમાં શનિ વિપરીત હોય તે ઘડપણમાં વિકારી બને, ઘડપણમાં બધા ઓરતા જાગે ભાઈ એમને, અને વાજીકરણની ને પેલી તાકાતની દવાઓ ખાધે રાખે, પોર્ન પિક્ચર, પોર્ન ફિલ્મ, કામોત્તેજક ચિત્રો અને ચોપડીઓ વાંચે ભાઈ, બુઢ્ઢા થાય તારે, અને સ્ત્રીઓ પણ ઘડપણમાં ઠઠારા કરે અને ના શોભે ને એવા લટકા ઝટકા કરે ભાઈ, ઘરડી ઘોડી લાલ લગામ એના જેવું. કુંભ રાશિના શનિનો વિપરીત પ્રભાવ હોય તે સ્ત્રી પુરુષોની વાત છે ભાઈ, કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં. આગળ કહ્યું ને એમ શનિની આ કુંભ રાશિ અનપ્રેડિક્ટેબલ બિહેવિયર વાળી કહેવાય, કંઈ જ કહી ના શકાય, છતાં આ બધી વાતો કરવી જરૂરી છે, એટલે તમારા પરિવારમાં એમાં કોઈ હોય તો તમને ખ્યાલ આવે, એના માટે કોઈ ગેરસમજ નહીં કરવી ભાઈ. પૂર્વનો કર્મનો પ્રભાવ, ગ્રહોનો પ્રભાવ અને માતા પિતાનો વારસો જે હોય પાછલી 7 પેઢી, એનો પ્રભાવ માણસના જીવનમાં અને ગ્રહો પર ને બધા પર કુંડલીમાં જોવા મળે ભાઈ. એટલું સમજો કે તમારા શરીરમાં જે કંઈ છે એ બધું તમારા જે ફિઝિકલ વસ્તુઓ તે તમારા પૂર્વજોના જનીન, જીન્સ જે કહેવાય, DNA, એ તમારા પર એનો પ્રભાવ વધારે જોવા મળે છે. દોષ દેવાનો કોઈ અર્થ નથી. એટલે કુંભ રાશિ વાળા માટે કહેવાય કે સાધુ અને શૈતાન બંને કુંભ રાશિમાં જોવા મળે. શું છે કે તમારે કુંભ રાશિ ને 12મી રાશિ જે કહેવાય ને, મોક્ષ સ્થાન, વ્યય સ્થાન, એટલે 12મું સ્થાન તે મકર રાશિ, એ બી શનિની રાશિ. આ એક જ કુંભ લગ્ન એવું છે કે જેમાં વ્યયાધિપતિ ને લગ્નાધિપતિ, દેહનો સ્વામી અને મૃત્યુનો બેવનો સ્વામી શનિ, એટલે જીવનમાં જે સુખ ભોગવવું જોઈએ, સુખ મળવું જોઈએ, એમાં કંઈ ને કંઈ ઉણપનો અનુભવ આ લોકોને થયા કરે. આ જાતકો કુંભ રાશિ વાળા વિદ્વાન પણ આળસુ હોય, બીજાને સલાહ આપે પણ પોતાના માટે શક્ય નથી, એના અનેક કારણો આપે આ લોકો. એમના મોં પર જ્ઞાનનું તેજ હોય અને વિચારમાં મગ્ન રહે. તરંગ અને તુક્કા એમનો જન્મસિદ્ધ અધિકાર કુંભ રાશિ વાળાનો. દરેક વસ્તુની કિંમત જાણ્યા બાદ પ્રાઇસ, ઉપયોગિતા અને સુંદરતા, એનું પ્રેઝન્ટેશન કેવું છે એની પર એ મૂલ્યનો વિચાર કરે. એ લોકો કિંમત કરતા મૂલ્ય પર વધારે ધ્યાન આપે. પોતાના માટે જે લોકો કામ કરનાર હોય એમના માટે સારી લાગણી રાખે. એ લોકો પોતે કામ કરે ને પાછા બરોબર લાગીને કામ કરાવે ખરા. મગજમાં કઈ ધૂન આવે તો અચિંતા આળસુ થઈ જાય, ખબર ના પડે. અને ગંદા જેવા બે પરવા, બે ફિકરા થઈને, ન ફિકરા થઈને ફરે અને પછી ધૂન ચડે એટલે પાછા કામે લાગી જાય ભાઈ. એકદમ ધૂની પ્રકૃતિ, ક્યારે હું કરશે કહેવાય નહીં. એમને ધનની લાલસા હોય, પૈસા જોઈએ ખરા, પણ જો માન બહુ સારું મળે, ભાઈ ભાઈ ભાઈ, બેન બેન બેન, માન મળે ને તો પૈસા ઓછા મળતા હોય તો ગદ્દા વૈતરું કરે આ લોકો કુંભ રાશિ વાળા. એમને રાજકારણ, સમાજ વ્યવસ્થા, એકાઉન્ટન્સી, ફિલોસોફી, તત્વજ્ઞાન આ બધામાં રુચિ હોય, પણ એમને છે ને વાતમાં વચ્ચે ઉદાસીનતા અને વૈરાગ્ય તરી આવે આ કુંભ રાશિ વાળાને. આ જાતકો ધન મેળવવા જેટલી મહેનત કરે એના કરતા નોલેજ, વિદ્યા મેળવવા વધારે મહેનત કરે. શરીર અવારનવાર અપચાથી, કફથી અને વાયુ પ્રકૃતિથી પરેશાન કરે. એમના મિત્ર વર્તુળ સારું પણ લાભ આપનાર હોય નહીં, એમને ફાયદો ઉઠાવતા આવડે નહીં કુંભ રાશિ વાળાને. એનું એક કારણ એવું કે થોડા એ અંતર્મુખી હોય, થોડા અભિમાની હોય ને થોડા અતડા રહે, એકદમ ભળે નહીં. અને વળી પાછું એમને છે ને માગવા કરતા મરવું સારું એવી વિચારસરણી. સૂર્યની રાશિ ને શનિની રાશિ, આ બેનું ભેગું થાય, હું કામ માગું, આવા વિચાર આવે. આમાં વાળાને ખબર નથી પડતી કે મારું કામ કરી દે, આ ટાઈપની વિચારસરણી હોય કુંભ રાશિ, કુંભ લગ્ન વાળાની. એટલે એમની કાળજી રાખનારા હોય તો ઠીક છે, નહીં તો અટવાય ભાઈ આ લોકો. એટલે થાય એવું ને કે એ બધાની મદદ કરે, ઘણીવાર સામે ચાલીને ડાયા થઈને આમાવાળાનું બધું કામ કરવા જાય, એ કરે, એના માટે એ લોકો તૈયાર. પણ કોઈ એમને સામેથી પૂછે નહીં તારે શું જરૂર છે, ચાલ અમે તારું કામ કરી દઈએ, કામ કરીએ કે તેમ કરીએ, એવું એ ના હોય ને. એના લીધે પછી અંદરે કોચવાયા કરે કુંભ રાશિ વાળા. એટલે સામાન્ય રીતે એ લોકો શનિની ઉંમર 36-38 થાય ને પછી એમના જીવનમાં કંઈક પ્રગતિ દેખાય, કંઈ આગળ વધતા હોય એવું દેખાય. અને છે ને ધન પરિવાર સ્થાન બીજું સ્થાન એમનું, તેનો રાશિ સ્વામી ગુરુ, મીન રાશિ, એટલે
એટલે આ લોકોની એક સોશિયાલિઝમ વાળી વિચારસરણી, એટલે કુટુંબ, પરિવાર, સંતાન, ધન સંપત્તિનું સુખ મળે ખરું, આમાં પૈસા કમાવા બહુ ઉધામાં કરવા પડે, કારણ કે શનિનો જન્મજાત સ્વભાવ એવો. બીજું સ્થાન વાણીનું સ્થાન, ત્યાં ગુરુની રાશિ. એટલે આ લોકો પોતાના માટે અને કુટુંબીજનો માટે કંઈક સારું કરવાનું એવું કંઈક કરી છૂટવાના પ્રયત્ન કરે, પણ એમને છે ને પરિવારજનોને નાની નાની વાતે ટોકવાની, ભાષણ આપવાની ટેવ કે કુટેવ, એને લીધે એ લોકોની ગરજ હોય ત્યારે આ કુંભ રાશિ વાળા પાસે આવે. આ સ્પષ્ટ વક્તા અને સત્યપ્રિય કુંભ રાશિ, એ લોકોના મનમાં છે ને બીજા માટે એક નેગેટિવ ભાવ, એનું ખોળ ખાપણ અને ખામી હોદવાની ટેવ હોય, પણ જો એ બધાનો આદર સત્કાર કરે ને તો એને બધા લોકો બહુ માન આપે ભાઈ. એમને મિષ્ટાન ભાવે અને ગપાગપ ઝડપથી ખાઈ જાય. સહોદર પરાક્રમ સ્થાનનો સ્વામી મંગળ, મેષ રાશિ, એટલે એમને ભાઈ બહેનો હોય પણ બહારથી જેવો દેખાય એવો એટલો મનમેળ અંદરથી હોતો નથી. એમનો થોડો ભાષણીઓને ટીકા ટિપ્પણ કરવાનો સ્વભાવ હોય, એટલે ભાઈ બહેનો વચ્ચે મનદુખ કે એકબીજાથી દૂર રહેવાના પ્રસંગ ઊભા કરે. જાત જાતના પરાક્રમ ને સાહસ ને એ બધું કરવાની ઈચ્છા થાય, કરે ખરા, પણ એનાથી એમને આર્થિક લાભ કે માનસિક સંતોષ ઓછો મળે, અથવા તો મળે જ નહીં. એમને નાનપણમાં ગળાની બીમારી થાય, ટોન્સિલ વગેરે, અથવા તો ખભાને લગતી તકલીફ આવે. એમનું સુખસ્થાન માતાના સ્થાનનો સ્વામી શુક્ર, એટલે એમની માતા સુઘડ સારી હોય, પણ ઘણી વખત લગ્ન પછી આ લોકોના જીવનસાથી સાથે એમની માતા કોઈને કોઈ વાતે થોડી વાતો કર્યા કરે, એને લઈને બેચેની અને ચિંતા જેવી સ્થિતિ ઊભી થાય. જોકે નાનપણમાં મા બહુ સારી રીતે રાખે અને સાચવે, પણ પછી યુવાન થયા પછી થોડા મનભેદ મતભેદ રહ્યા કરે. એમાં ઘણી વખત માતા ખર્ચા બહુ કરાવે, એને લઈને પણ એ લોકોને મનને અસંતોષ રહે. એમને મોટે ભાગે જૂનું મકાન લઈને એને રિનોવેશન કરીને રહેવાનું એવું બધું બહુ ફાવે. રાચે રચેલું ફર્નિચર બધું ઘણી વખત એક બાજુ નવું હોય ને વચ્ચે કઈ જૂનું વસ્તુ એન્ટિક બેન્ટિક મૂકી દે, આ પ્રકારની એમની પ્રવૃત્તિ હોય. એને વાહનનું સુખ સારું મળે, ક્યાં પોતાનું હોય, ક્યાં તો પોતાના જ્યાં પોતે કામ કરતા હોય ત્યાંનું હોય, કંપનીનું હોય, કોઈ પણ રીતે વાહનનું સુખ એમને મળતું રહે. એમના પૂર્વ પુણ્ય, વિદ્યા અને સંતાન ભુવનનો સ્વામી બુધ, એટલે એ પૂર્વ જન્મનું પુણ્ય લઈને જન્મેલા કહેવાય આ લોકો. એને લીધે સંતાન સારા મળે, પણ એમના મનમાં ઉચાટ રહ્યા કરે. એમના કાર્યમાં અમુક વખતે અનાયાસે કામો થવા માંડે, પણ છોકરાઓ બાબતે થોડી અંદર ઉચાટ રહ્યા કરે. કુંભ રાશિ વાળા પોતાના બુદ્ધિ, ચાતુર્ય અને વિદ્યાના ઉપયોગથી સારી પદવીને લોક સન્માન પ્રાપ્ત કરે એ નિર્વિવાદ, એમાં કોઈ વિવાદ નહીં. પણ મોટે ભાગે જોવા મળ્યું છે કે એમના સંતાનો એમનો વ્યવસાય અપનાવે નહીં. બાપા જો ડોક્ટર હોય તો છોકરો એન્જિનિયર થાય, ડોક્ટર ના થાય. બાપા પ્રોફેસર હોય તો છોકરો સરકારી નોકરી બીજે કશે ચાલી જાય, કાં ડોક્ટર થઈ જાય. આવી રીતે થાય. છઠ્ઠા ઋણ રોગના સ્થાનમાં કર્ક રાશિ ચંદ્ર સ્વામી એનો, એટલે આ લોકોને મોસાળ બહોળું હોય, પણ ખાસ આત્મીયતા હોય નહીં, એટલે જવા આવવાનું ઓછું રહે ભાઈ મોસાળમાં. એમને ત્યાં કામ કરનારા કારીગરો, નોકરો કે માણસો બદલાયા કરે. નોકરો માટે એ કરી છૂટે, પણ નોકરો ઘણી વખત બીજે કામ કરવા જતા રહે અથવા માદા પડી જાય, બીમાર રહે એમના નોકરો, રજાઓ પાડ્યા કરે. શરદી, ડાયાબિટીસ, મૂત્રાશયનો રોગ થવાની સંભાવના. દેવું કરે, કરજો કરે, એ પાછું ચૂકવી દે ને ફરી કરજો કરે, પણ એને લઈને એમને કોર્ટ કચેરી કે દાવા દુવી એમાં પડે નહીં. એ લોકો મોટે ભાગે થાય જ નહીં, એ એટલા થોડા ચોક્કસ હોય આ લોકો. એટલે દેવાળું ફૂંક્યું એવી વાત કુંભ રાશિ વાળા માટે ખાસ સાંભળવા મળે નહીં. સમાજમાં માનહાનિ ક્યારેય થાય નહીં. એમને જેની સાથે વેર બંધાય તે દુશ્મનો હોય, પણ ઘણીવાર એમના મિત્ર બની જાય. એટલે જે શત્રુ હોય એની સાથે મિત્રતા ઘણી વખત આ લોકોની થઈ જાય ભાઈ. એ લોકો એમની ઈર્ષ્યા કરે અને એ એમના હરીફ હોય તે એમની ઈર્ષ્યા કરે, પણ એ છે ને મનદુખ સિવાય બીજું કોઈ અમને નુકસાન પહોંચાડી શકે નહીં કુંભ રાશિ વાળાને. કુંભ રાશિ વાળાને 7મું સ્થાન સૂર્યની રાશિ સિંહ રાશિ, ભાર્યા ભરથાને ભાગીદારનું સ્થાન. પત્ની એમને જે મળે ને તે સ્વભાવ એક રીતે આમ સારી, પણ ગર્વિષ્ઠ અને દાબ રાખનારી, અને આ ભાઈ હાથે નાની નાની વાતે ઘણીવાર ગુસ્સો કર્યા કરે. બીજા બધા હાથે બહુ હારી રહે અને નાની નાની વાતમાં આમની ખોડ ખાપણ કાઢ્યા કરે. અને એમની પત્ની પોઝેસિવ હોય, એટલે વારે વારે પૂછપૂછ કર્યા કરે, ક્યાં છો, કેટલે પહોંચ્યા, શું કરો છો, કોની સાથે છો, આવું બધી વાતો થયા કરે. એટલે આમ બંને પતિ પત્નીને આમ એકબીજા હાથેનું બોન્ડિંગ ખરું, પણ આવી છગડક ચાલ્યા કરતી હોય. એક પ્રકારની નાનો મોટો અસંતોષ રહે ધણી ધણિયાની વચ્ચે કુંભ રાશિ વાળા પુરુષો માટે. પણ મહિલાઓ માટે એથી વિરુદ્ધ છે. કેમ તકે એમને પતિકારક ગુરુ અને 7માનો સ્વામી શનિ એ બંને મિત્ર, એટલે લગ્ન જીવન સુખી, સમૃદ્ધ, આનંદ ભરેલું, અને બંને એકબીજાને લાંબો સમય સુધી સુખ ભોગવી શકે એવા સ્વસ્થ રહે. અને ખાસ કરીને કુંભ રાશિની સ્ત્રીઓ પોતાના પતિને કંટ્રોલમાં રાખી શકે એટલો એમનો પ્રભાવ હોય પતિ પર, એ પ્રેમનો હોય કે ભયનો હોય. અમને ભાગીદારીના કામમાં લાભ મળે, અને જે પાર્ટનર હોય ને તે કાંઈ કોઈ મોટી પોઝિશન પર હોય, સરકારમાં અથવા બીજી કોઈ કંપનીમાં, એટલે બીજા ત્રીજાના નામથી એ લોકો પાર્ટનર કરે કુંભ રાશિ વાળા
સાથે પાર્ટનરશિપ કરે અને એમાં ચાલ્યા કરે, લાંબુ ચાલે પાછું. એટલે એમ કહે ને કે 1 નંબર 2 નંબરના કામ કરે, કોઈક બીજાના નામે ધંધો કરે ને એનાથી સારા પૈસા કમાય, લાભ બી મળે એ લોકોને. એટલે કુંભ રાશિવાળાના ભાગીદારો સામાન્ય રીતે એમનાથી ઓછું ભણેલા હોય પણ લાગવગ અને પૈસો બહુ સારો હોય ભાઈ, એટલે આને સપોર્ટે કરે. કુંભ રાશિવાળાને પડતર જમીન અને જૂની પ્રોપર્ટી, વિલ વારસાથી સારો ફાયદો થઈ જાય. જ્યારે ગ્રહોની અનુકૂળતા હોય ત્યારે અચાનક આવી બધી વસ્તુઓ મળી આવે કુંભ રાશિવાળાને. લોટરી, સટ્ટો, જુગારમાં એમને ફાયદો થાય નહીં ભાઈ, એટલે કુંભ રાશિવાળાએ બને ત્યાં સુધી એ સાહસ ઓછું કરવું. પણ એ જો પૈસાનું રોકાણ લાંબા ગાળાના પ્લાનથી કરે, શેરમાં, મકાન, જમીન કે કેમિકલ ને એવી બધી વસ્તુઓમાં રોકાણ કરે તો એનાથી એમને ભવિષ્યમાં સારો લાભ થાય. પોતે સ્વાવલંબી અને પોતાનું ભાગ્ય પોતે ગણનારા હોય એટલે પોતાની આવડત હોશિયારીથી જ્યાં કામ કરતા હોય તેને સમૃદ્ધ બનાવે. પોતે તો થાય જ, વિદેશના પ્રવાસથી પણ એમને લાભ થાય. અને પોતાની આવડત, હોશિયારી, જાણકારી એ બધાનો લાભ એ જ્યાં કામ કરતા હોય ત્યાં અથવા પોતાના કામમાં ચોક્કસ મેળવી શકે. કુંભ રાશિવાળા પોતે જો વેપાર ધંધો કરતો હોય ને તો પેલો જીવ પકડવાલો, એટલે એમ લાગે કે માલને ફટાફટ નિકાલ કરવો જોઈએ, એ ના કરે અને માલ પડી રહે ને પછી એમાં સરકારી કાયદાના ફેરફાર આવે ને પછી નુકસાન થાય. એટલે કુંભ રાશિવાળાએ વેપારમાં ખાસ બહુ પકડ રાખવી નહીં. જે કંઈ મળી ગયું ઓછે નફે બહોળો વેપાર, એ રીતે કામ કરીને માલનો નિકાલ કરતા રહેવાનું ભાઈ. આ લોકોએ રાજકારણની ખટપટથી થોડા દૂર રહેવાનું, નહીં તો એમાં જે હાઈ કમાન્ડ ઉપરનો વર્ગ હોય ને એની સાથે કારણ વગર ટક્કરમાં આવી જાય. કારણ કે સલાહ આપવાની ટેવ, પેલાને સાંભળવાની ટેવ ના હોય તો એટલે શું થાય કે નહીં બોલવાનું બોલાઈ જાય ને પછી એ તકલીફમાં આવી જાય ભાઈ. એટલે કુંભ રાશિવાળાએ કિંગ થવાની લાય છોડી દેવાની, કિંગ મેકર બનવાનું ભાઈ. પોલિટિક્સ, રાજકારણને એવું કહેવાય ગંદુ છે, બરોબર, આપણે જાણીએ. એટલે એમાં નીતિ, ન્યાય, સત્ય કે સાધુપણું એ એમાં ચાલે નહીં ભાઈ. એને નેવે મૂકીને રાજકારણ કરવું પડે અને તો દુનિયાને તમે ઝુકાવી શકો. સામ, દામ, દંડ, ભેદ ચાણક્ય નીતિમાં કીધેલું છે. પણ આ લોકોની પ્રકૃતિ એવી ને કે આ બધું એ કરી ના શકે, એટલે રાજકારણમાં અટવાય. એટલું ખરું કે એમને સારા મિત્રો, વિદ્વાન પુરુષો, સંત મહંત, મોટા ઉદ્યોગપતિ અને મોટા પ્રતિષ્ઠિત પુરુષો સાથે સંબંધ હોય અને એમને મદદરૂપ થાય. એ લોકો એમની હેલ્પ પણ મેળવી શકે. પેલા લોકો સામેથી એની મદદ કરે ભાઈ. પણ પેલા હું પોતે બધાનું ભલું કરવા જાય, પોતાના કામ માટે સ્વાર્થનું પૂછવું નથી, કરવું નથી. એને લઈને જેટલો લાભ ઉઠાવો છે એ ઉઠાવવામાં થોડા પાછા પડે. એટલું થાય કે એમના કામ અટકે નહીં ભાઈ, ચાલ્યા કરે. ધર્મ, ઈશ્વર પ્રત્યે બહુ ઘેલછા ના હોય. મોટા સમારંભો આ તે બધું હોય એમાં એમના માટે પૂછપરછ પણ થાય અને એમને માન પણ મળે અને એટલાથી સંતોષ. પાછલી અવસ્થામાં એટલે 50-55 પછી બધા પોતાના જે જૂના મિત્રો આ બધા તરફથી બહુ સારી એમને સહાય, લાભ બધું મળે. પણ એ સુખ ભોગવવાની એમની પછી ત્યારે ઈચ્છા મરી ગયેલી હોય. એટલે સિનિયર સિટીઝન થયા પછી એમને બધા જ સુખ, સગવડો, વૈભવ બધું જ મળે. પણ હવે શું કરવાનું ભાઈ, એવું થાય આ કુંભ રાશિવાળા. આખી જિંદગી રસોડા કરે, પાછળ બધું મળે. એટલે એમની જે પ્રકૃતિ છે ને એને લઈને જે મન મૂકીને મોજ મજા કરવાની, જલસા કરવાના, તે આ લોકો અંદરની ઉદાસીનતાને લીધે જે ભોગવવું જોઈએ એ ભોગવી નથી શકતા. કુંભ રાશિવાળા મનમાં ને તનમાં એટલો સ્ટ્રેસ રહે જેને લઈને પુરુષોમાં કમજોર વાઇટાલિટી, કામશક્તિ ઓછી થઈ જાય અને સ્ત્રીઓમાં ફ્રિજિડિટી આવે. પૈસા ખર્ચે, એકદમ આડેધડ ખર્ચી કાઢે. પછી એ જે વસ્તુ લીધી કે જે સેવા લેખી જે કંઈ કર્યું તેની જરૂર હતું ખરું અને કિંમત આટલી બધી ચૂકવવાની, એમ કરીને એમને જે પેલી સર્વિસ લીધાનો, ભોગવાનો જે આનંદ હોવો જોઈએ, 5 સ્ટાર હોટલમાં ઉતરે, ખાવાનું આવે તો કે અરે આ નાસ્તાના 5,000 રૂપિયા, આવી રીતે એ જે મજા, આનંદ ભોગવવાનો તે પછી એમનો અડધો થઈ જાય ભાઈ. મોક્ષની વાત કરવાની ગમે પણ ત્યાગ કરવાનું ના ગમે. એટલે માયા અને મોક્ષ બેની વચ્ચે એ લોકો અટવાયા કરે અને એટલે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ જેવી સ્થિતિ થાય. એમને એક જ મનમાં મુદ્રાલેખ હોય, માનવ સેવા એ પ્રભુ સેવા. એટલે એનાથી એમને સંતોષ થાય, લોકોનું કામ કરીને બહુ આનંદ થાય એમને, એ જ એમનો પરમાનંદ. એટલે કુંભ રાશિવાળાનો અંદરનો વૈરાગ્ય ખરો પણ વ્યવહારમાં એમને બધી જવાબદારીઓ એટલી બધી હોય એટલે બધું છોડીને જઈ શકે નહીં ભાઈ. જ્ઞાન બધું હોય પણ એ જે શનિ મહારાજ છે ને તે એ માટેની જે તીવ્રતા જોઈએ કે આ બધું છોડીને મારે આમ કરવું છે તો એમાં અવરોધ આપે. તો હવે આપણે લાલ કિતાબના હિસાબે કુંભ રાશિવાળા અને શનિના પ્રભુત્વવાળા માટેના થોડા ઉપાય અને એ જોઈ લઈશું અને અંતમાં આવનાર થોડાક વર્ષ કેવા રહેશે તે વિશેની થોડી ઘણી વાત કરી લઈશું. એ પહેલાં તમારે આ વિડીયો લાઇક કરવાનો છે, શેર કરવાનો છે. તમારા મિત્રો સ્નેહીઓ જે કુંભ રાશિનો હોય એમને અવશ્ય મોકલજો અને અમારો સંપર્ક કરવો હોય તો અહીંયા વોટ્સએપ નંબર સ્ક્રીન પર આપેલો છે તેની પર મેસેજ કરવાનો, ડાયરેક્ટ ફોન નહીં કરવાનો. ફોનનો જવાબ આપતા નથી. જે પ્રોસિજર બતાવવામાં આવે એ પ્રમાણે કાર્યવાહી કરી અમારી સાથે સંપર્ક કરી શકાય, વાત થઈ શકશે. કુંભ રાશિવાળાને જ્યારે અશુભ શનિનો સમય આવે, આમ તો
એમનો રાશિ સ્વામી. પણ લાલ કિતાબમાં જણાવેલું છે કે એવા સમયે જાતક અંદર બહાર બેઉ બાજુથી કાળ હોય એટલે દુષ્ટતાથી ભરેલો, અંદર વિચારો જ ખોટા આવે, મલિન વિચાર આવે ભાઈ, બીજાને હેરાન કરવાના, બીજી દુઃખી કરવાના, ક્લેશ કરાવવાના, એવા વિચારો આવવા માંડે. મગજ એવું એટલું આવેશમાં આવી જાય કે વગર વિચારું આડું અવડું પગલું ભરે ને પછી કાયદા કાનૂનના ચપ્પડમાં ફસાઈ જાય. એટલી બદમાશી આવી જાય શનિ જ્યારે અશુભ પ્રભાવ બતાવે ત્યારે કે ભિક્ષુકને દાન દેવાની જગ્યાએ એની જોડીમાં હોય તે લઈને ચાલતો થઈ જાય. એને ગંધારો ને ગંદકી ને એવું બધું ગમે. શનિનો અશુભ પ્રભાવ આવે ત્યારે માણસમાં બધી ગલિસ્તાઓ આવવા મળે, ડ્રગ્સનું વ્યસન થઈ જાય, દારૂ પીવે, આ કરે તે કરે, બધા જ ગંદા કામ કરવા અને એમાં ને એમાં એના જીવનનો અંત પણ દુર્ઘટના અને આગ અકસ્માતથી થઈ જાય. અશુભ પ્રભાવમાં એવું કે શનિની જે કાળી વસ્તુઓ જે પણ હોય તે એ બધાથી એને હેરાનગતિ થાય, તકલીફ આવે. એમાં જો રાહુ કેતુનો સંબંધ શનિ સાથે હોય તો આ લોકોને 9, 18, 27 કે 36મા વર્ષે ઊંધી છતી ખોટી ઝેરીલી વાતો જીવનમાં આવે અને એને કારણે ભારે નુકસાન થાય. પોતાની ભૂલ ના હોય, બીજા લોકો બી એને હેરાન કરી જાય એના માટે ખોટી વાત કરીને. આ અશુભ પ્રભાવ ના થાય એના માટે લાલ કિતાબમાં જણાવેલું છે કે શનિની ચીજોનું દાન સામાન્ય લોકોને કરવાનું. દાનમાં ખાસ કરીને બદામ વેચવાની, લોખંડનો સામાન, સગડી, ચીપીઓ, રોટલી શેકવાની તવી વગેરે જરૂરતમંદ ગરીબ અથવા સાધુઓને આપવાની, સાધુ સંન્યાસીને આપવાની. આ ઉપરાંત શનિના કેટલાક ઉપાયો અમે મકર રાશિમાં આપેલા છે, તો એમાં પણ જોઈ લેવાય. એ વિડીયોમાં શનિના કેટલાક અશુભ નિવારણના ઉપાય આપેલા છે. હવે અંતમાં આવનારો સમય કેવો જશે ને મહત્વના કેટલા વર્ષ છે અને કુંભ રાશિની મહિલાઓ વિશે 2-3 વાતો કરી લઈએ. કુંભ રાશિવાળા એક તો પ્રેમ કરતા મિત્રતાને વધારે મહત્વ આપે. એટલે એમના જે જીવનસાથી હોય એ શિક્ષિત, બુદ્ધિશાળી, સમજદાર અને સ્વતંત્ર વિચારસરણી, ઇન્ડિપેન્ડન્ટ વિચારવા વાળા હોય. લગ્ન જીવન શરૂઆતમાં થોડું એકબીજા પ્રત્યેની જે સમજ હોય તે ઓછી હોય, પણ પછી જેમ સમય જતો જાય એમ પ્રગલ્ભતા અને ગંભીરતા વધતી જાય. એકબીજા વગર પછી રહી ના શકે એવી સ્થિતિ આવે. શરૂઆતમાં બંને વચ્ચે થોડું ઘણું અંતર હોય, પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં થોડા ઊણા ઉતરે, એને લઈને મતભેદ થાય. વાયુ તત્વનું આ શનિનું કહેવાય અને કુંભ રાશિ વાયુ તત્વની, એટલે એમને બીમારીઓમાં ખાસ કરીને સાંધા અને ઘૂંટણનો દુખાવો થાય, બ્લડ પ્રેશર અને નસોની તકલીફ થાય, ઓવર થિંકિંગને લીધે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, એન્ઝાયટી અને ઊંઘની સમસ્યા થાય, વેરિકોઝ વેઇન જેવું પણ થાય. ને ખાસ કરીને 40 પછી આ બધી બીમારીઓની કાળજી રાખવાની, ધ્યાન રાખવાનું. કુંભ રાશિવાળાના જીવનમાં જે મહત્વના વર્ષ તે જોઈ લઈએ તો 18મું વર્ષ, 21મું વર્ષ, 24મું વર્ષ, 28, 32, 36, 42, 48, 54 અને 60મું વર્ષ. જીવનના આ વર્ષોમાં મોટા ફેરફાર આવે, નોકરીની બાબતમાં સફળતા મળે, લગ્ન જીવનની શરૂઆત થાય, દાંપત્ય જીવનની શરૂઆત થાય, નવા સંબંધોની શરૂઆત થાય, સંપત્તિ અને કારકિર્દીને લગતી મહત્વની ઘટનાઓ બની શકે. કુંભ રાશિની મહિલાઓ આધુનિક વિચારસરણી વાળી, બુદ્ધિશાળી અને સ્વાભિમાની હોય, પોતાની જાત પ્રત્યે અંદર એક અહોભાવ રાખનારી હોય અને આત્મનિર્ભરતા એ એમનો ખાસ ગુણ. કોઈના ઓશિયાળા રહેવાનું નહીં, કોઈના ભરોસે રહેવાની, અપના હાથ જગન્નાથ જેવું કામ આ કુંભ રાશિની બહેનો કરે. લગ્ન જીવનમાં એમને છે ને પતિને પતિ કરતા મિત્ર તરીકે વધારે ગણે અને એ રીતે વાતો કરે ને વ્યવહાર કરે. પછી પતિ ઘણી વખત જુદી રીતે વાતો કરતો હોય તો અકળાય. આ બહેનો જો વર્કિંગ હોય એટલે જોબ વગેરે કરવાની સ્થિતિમાં હોય તો એમને શિક્ષણ એટલે એજ્યુકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રિસર્ચ, ગવર્મેન્ટ જોબ અને બેન્કિંગ એવા બધા ફિલ્ડમાં એમને સફળતા મળે આ બહેનોને. ખાસ કરીને બેસીને ઠંડકથી, આરામથી જે કામ કરવાનું એવા બધા જ કામ એવી જોબમાં એમને સફળતા સારી મળે. શનિના મંત્રના જાપ શનિવારે કરવાના. સમ શનિશ્ચરાય નમઃ અથવા હનુમાન ચાલીસા, હનુમત વડવાનર સ્તોત્ર અથવા રાજા દશરથ કૃત શનિ સ્તોત્ર એના પાઠ અવશ્ય કરવા. તો કુંભ રાશિવાળા માટે લાભદાયક રહેશે. હવે આવનારા થોડા વર્ષો કેવા છે એ વિશે થોડી વાત કરી લઈએ. આવનારા 2-3 વર્ષમાં કારકિર્દીમાં નવા અવસર મળે, નવી ઓપોર્ચ્યુનિટી આવશે, આવકમાં વધારો થાય અને નોકરીમાં સ્વિચ ઓવર કરવું હોય, બદલવી હોય તો એ માટેના સંજોગ બનશે. ધંધામાં કંઈ ફેરફાર કરવા હોય અથવા એક્સપાન્શન કરવું હોય એ માટેની અનુકૂળતા થશે. ત્યાર પછીના 2-3 વર્ષમાં ઘર અથવા સ્થાવર સંપત્તિ વસાવી હોય, લેવી હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ માટેની અનુકૂળતા થાય. પરિવાર અને સામાજિક જવાબદારી આવે જેને કારણે ખર્ચો કરવો પડશે. 2030 થી 33ના જે 3-4 વર્ષનો સમય છે એમાં કામકાજનું વિસ્તરણ કરી શકો, ધંધો વધારો હોય તો વધારી શકાય, એકથી વધારે કામ કરવા હોય તો કરી શકાય, સાઇડ બિઝનેસ કરવો હોય તો કરી શકાય, ધન સંચયની ઉત્તમ તક મળશે. ધાર્મિક આધ્યાત્મિક કાર્ય અથવા કોઈ મોટો મેળાવડો કે ફંક્શન કરવું હોય તો તે માટે અનુકૂળતા થાય. વિદેશ યાત્રા અથવા ધાર્મિક સ્થળોની યાત્રા કરવી હોય એની અનુકૂળતા થશે. ત્યાર પછીના 3-4 વર્ષમાં જીવનમાં સ્થિરતા આવશે. સંતાનોને લગતું કોઈ કાર્ય કરવાનું હોય તે માટેની અનુકૂળતા થાય. સામાજિક માન સન્માન અને જોબમાં તમને એક સારું પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ, એવોર્ડ
અને રેકોગ્નિશન મળશે. એટલે અંતમાં એમ કહેવાનું કુંભ રાશિવાળાને કે તમારો જન્મ કોઈક વિશેષ હેતુ માટે થયેલો છે એ મનમાં રાખવાનું. સમાજને કંઈ ને કંઈ આપવાની ઈચ્છાથી જે કંઈ થઈ શકતું હોય એ કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર નિરપેક્ષ ભાવે કરતા રહેવાનું. કારણ કે એમને પોતાને જ ખબર નથી હોતી કે ક્યારે શું કરશે. અનપ્રેડિક્ટેબલ બિહેવિયર એટલે કુંભ રાશિ. એમના જીવનમાં ધીમી અને મક્કમ પ્રગતિ થાય, જે શરૂઆતમાં અમે કીધું હતું. જીવનમાં જેમ જેમ સમય જતો જાય એમ એ તાકાત બનતા જાય, અનુભવી થતા જાય, લોકોને સમજવાની અંદરની ક્ષમતા એમની ખીલતી જાય. સમાજનું કામ ને આધ્યાત્મિક વિચાર બંનેનો સમન્વય કરીને એમને જીવનમાં મોટી સફળતા મળે. ગમે તેવા આઘાત આવે, ગમે તેવું સંકટ આવે, ગમે તેવી તકલીફ આવે તો એનો સામનો કરીને પાછા પોતે પુનશ્ચ હરિઓમ કરીને જીવનના માર્ગે આગળ વધતા જાય ને બીજાને એવો સંદેશ આપતા જાય કે જીવનમાં સંઘર્ષ તો આવે, આગળ ચાલતા રહેવું, પ્રગતિ કરતા રહેવું અને બીજાના જીવનમાં થઈ શકે તો ખુશી અને આનંદ પ્રગટાવતા રહેવું, એવો સંદેશ આપતા હોય અને પોતાના જીવનમાં વિકાસ મેળવે, સંપત્તિ મેળવે, દરેક પ્રકારનું સુખ મેળવે એવી અપેક્ષા રાખી પ્રભુની પ્રાર્થના કરતા રહે. તો કુંભ રાશિના જાતકો માટે એક વિશેષ વાત કરી દઈએ કે જે દીકરીઓ હોય અથવા દીકરીના મા બાપ જેમની દીકરી કુંભ રાશિની હોય તો એને જે પ્રકારનું મિત્ર વર્તુળ છે, કોની સાથે વાતો કરે છે, એ બધું ધ્યાન રાખવાનું. ખાસ કરીને 12 થી 14 વર્ષથી લઈને 24 વર્ષની જે દીકરીઓ જેમની છે કુંભ રાશિની, એ મા બાપને ખાસ કહેવાનું થાય છે કે આવનારા સમયમાં જે રીતે ગ્રહોનું પરિવર્તન આવી રહેલું છે તે દીકરીઓને ભાવુકતામાં ભેરવી અને ભલતા સલતા વ્યક્તિઓ સાથે સંબંધમાં ના જાય, ભેરવાઈ ન જાય, એની અવશ્ય કાળજી રાખવાની. અને એના માટે અમે કહીએ, મા બાપને હંમેશા સૂચના આપીએ કે તમારી દીકરીઓ સાથે, ખાસ કરીને તમારા સંતાન સાથે, દીકરો દીકરી જવા દો, વાત કરતા રહેવાનું, સંવાદ કરતા રહેવાનું. કારણ કે જો તમે વાત નહીં કરો તો બીજા કોઈ વાતો કરશે ને એનું જે પરિણામ આવે છે સમાજમાં આપણે જોઈ રહેલા છે. એટલે એક સેવાની ભાવનાથી અને એક આ અમારી પોતાની એક ફરજ છે એ હિસાબે સમાજમાં આ વિષયની જાગૃતિ આવે. કારણ કે આપણી નજર સામે જ બધા ગીધડાઓ ને ફંટૂસોને બધા ફરતા હોય છે અને દીકરીઓને ખાસ કરીને જે પેલી ગર્લ્સ હોસ્ટેલ હોય અથવા ગર્લ્સ કોલેજ હોય કે આ બધું હોય અને ઇવન વર્કિંગ જે જોબ કરતી હોય છોકરીઓ, એમને માટે પણ આવી રીતે બધી જાળ ફેલાતી હોય. તો કુંભ રાશિની આપણી દીકરીઓ હોય એના મા બાપોએ આ સમયમાં વિશેષ ધ્યાન રાખવાનું. આ વિશેષ અમારી અપીલ છે. આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે એ જ અભ્યર્થના, પ્રાર્થના. અને અંતે આ વિડીયો લાઈક કરજો, પોતાના સ્નેહી સગાઓમાં શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. આગળ આવા ને આવા કંઈક ને કંઈક તમારા જીવનમાં લાભ થાય, જાણકારી મળે એવા વિડીયો અમે આપતા રહીશું. ધન્યવાદ.